એક જણો શનિવારે ફૂલ થઈ ગયો. બોલો, આ શનિવાર જ છે ને, આજ શનિવાર છે ને હનુમાનજી આવી ગયા. મારા હનુમાન ચાલીસા બોલાઈ ગઈ. શનિવારને દી હનુમાનજી પહેલી નીકળ્યો ને ફૂલ થઈ ગયેલો. તે આખું ગામ હનુમાનજીને તેલ ચડાવતું હતું. આ લુખેશને ઘરમાં તેલ ખાવા નહીં, ઈ ઈર્ષા હનુમાન ઉપર થઈ હતી કે અહીંયા ખાવા નથી, નાની માટે એમ ઢોળે છે બધા. ગામના કીધું નીકળાય આલો સટકાળો. ગામના કે તને પોકે હનુમાન, અમારે શું કામ? તો ગામના વૈયા ગયા. પછી પૂજારી બે ત્રણ બીજા બેઠેલા એને કીધું નીકળો, હાલો બાપુ જય સિયારામ કરવા. હા બાપા કા નીકળ્યા. પછી તો હનુમાનની બે વજ્યા. તો હનુમાનજી આમ જ બેઠેલા ગદા લઈને, અને ઓલો એની સામું મંડાણ. ઓળખાણ પડે? જાણે કેમ લંકામાં ભેગા હોય હામી પાલટીમાં. હનુમાનજીને કીધું ઓળખાણ પડે? હનુમાનજીને શું કે એક ગદા ભેગો ગોટો વાળી દઉં, પણ હનુમાનજીએ નક્કી કર્યું કે રાવણ માર્યા પછી આવાન મારીએ તો વેલ્યુ ઘટે આપણી. ખરેખર બાંધવામાં લેવલ ગોતવું. હા, આપણી પાસે ફોર વ્હીલ થઈ જાય પછી સાયકલ વાળાને તુકારો કરવાનો આપણો કોઈ અધિકાર નથી રહેતો. ઘણા તો ટ્રાફિકમાં જતા જ નથી, રેકડી વાળાની આમ આખી હાક ને એલા ભાઈ એ બિચારો ધક્કો મારીને જાય. તું ઘડીક ઊભો રહે ને તારે તો લીવરની ફટકી જ દેવીશ. પણ નહીં, લેવલ. આપણે ટૂંકા રસ્તા હોય, સિંગલ રોડ હોય, અને આપણી પાસે ગાડીઓ એલોઝન લાઇટવાળી હોય, તો સામે કોઈક મોટરસાઇકલ વાળો બાઇક વાળો આવતો હોય તો આપણે છે એક શીલો હેઠો ઉતાર લેવો. એ લટક્યો હોય તો બિચારો પડે, એને સામે સામે ન જવા દેવાય. પણ તેવડ હોય તો ડમફરિયાને સામે સામે જવા દો ને, ત્યાં તો ખીખી ખી કરતા હેઠા વે જાય. પીધે ન લાગે નાના જાને. એટલે હનુમાનજીને થયું કે આગળ આને ગદાય ન મારવી પડે. આખી રામાયણમાં હનુમાનજીએ ક્યાંય ગદા નથી માર્યો. આખી રામાયણમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે હનુમાનજીએ કોઈને ગદા મારી હોય. એ એવું કહેવા માંગે કે હથિયાર રાખો પણ ઉપયોગ ન કરો. આખી રામાયણમાં ક્યાંય છે જ નહીં હનુમાનજીએ કોઈને ગદા મારી હોય. હાથ વજ્રવર ધજા બિરાજ, મુષ્ટિકા મારી છે, ઝાડવા ખેંચીને નાખ્યા છે, ગદાનો ઉપયોગ જ નથી કર્યો. પણ એક જગ્યાએ એકવાર કર્યો, એ રામાયણમાં નથી લખ્યું. એ કહું તમને.